देवकी परमानंद श्री कृष्ण वंदे जगद्गुरु। हे मारा घटमा विराजता श्रीनाथ जी, श्री यमुना जी, श्री महाप्रभु जी। हमारा घटवा विराजता श्रीनाथ जी, श्री यमुना जी, श्री महाप्रभु जी। मारू मनड़ू छे गोकुल वृंदावन, मारू मनड़ू छे गोकुल वृंदावन। मारा कनला महाप्रभु जी।
ईश्वर महादेव की जय। सोमनाथ महादेव की जय। भद्रकाली मात की जय। खोड़ियार मात की जय। पितृनारायण देव की जय। गिरिराज धरण की जय। श्याम सुंदरी अमले महारानी की जय। सच्चिदानंद स्वामी महाराज की जय। ओम नमः पार्वती पते हर हर महादेव हरे। हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे राम राम हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे
कृष्ण हरे हरे जवान हरे कृष्णा 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्णा 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्णा 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्णा 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे 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 बोलो भागवत भगवान की जय। करारविन्दे नवदारविन्दम् मोहारविन्दे विनवेशयन्तम् वदास्य पात्रा स्यभूतेशयानम् बालमुकुन्दम् मनसा स्मरामि श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा जिह्वे पिबस्वान् मृतमे तदेव गोविन्द रामो धर्माधवेति विकले तो कामा किल गोपकन्या
ચિત્તવૃત્તિ દધિયાદિકં હવશાદરોજ ગોવિંદ નામો ધર્માધવેતિ ગોવિંદ નામો ધર્માધવેતિ શ્રીમન મહાગણાધિપતયે નમઃ. ઓમ શ્રી સરસ્વતી નમઃ. ઓમ શ્રી પુરાણ પુરુષોત્તમાય નમઃ. ઓમ શ્રી સદ્ગુરુ ચરણ કમલેભ્યો નમઃ. મારા માતા પિતા મારા ગુરુજીના ચરણોની અંદર પ્રણામ કરી કથા મંડપની અંદર બિરાજિત તમામ શ્રોતાગણ તથા જીવ માત્રના હૃદય કમળની અંદર રમનારા પરમાત્માના ચરણોની અંદર સાષ્ટાંગ પ્રણામ કરી અને કંઈક ભગવત કથાને કહેવાનો પ્રયાસ કરીએ. જેના ગુણાનુવાદ હજારો મુખવારા અનંત કહેનારનારા શેષનારાયણ ભગવાન પણ જેના ગુણાનુવાદ ગાઈ શકતા ન હોય, ચાર વેદને જાણનારા બ્રહ્માજી એ પણ જેના ગુણાનુવાદ ગાઈ શકતા ન હોય, માં સરસ્વતી એ પણ જેના ગુણાનુવાદ ગાઈ શકતી ન હોય, ગાવા બેસીએ ત્યારે બુદ્ધિ જેના ચરણની અંદર મૂકવામાં આવે અને પછી જે કથા કરવામાં આવે એને કથા કહેવાય. ભગવાનની બાબતમાં કોઈ પૂર્ણ નથી. જે જાજામાં જાજો ભાવ બતાવી શકે એ ભક્ત ગણાય. પૂર્ણ કોઈ નથી. આવા એ અવતારી ભગવાન જેને સંપૂર્ણ 24 અવતારો ધારણ કર્યા છે અને 24 અવતારોની કથા અમારા શ્રીમદ ભાગવત કથાની અંદર બતાવવામાં આવી છે. ભાગવત કથા સળંગ કથા પ્રવાહ નથી.
એને મણકાવો છે, જેમાં આપણે માળા ફેરવીએ અને એક મણકા પછી બીજો મણકો આવે, વિષયાંતર થાય, કંઈક સમજવાનો પ્રયાસ થાય. આવા એ ભગવાન જેણે સંપૂર્ણ 24 અવતારોને ધારણ કર્યા. ભગવાનની કથાની અંદર કોઈ પૂર્ણ નથી. ભગવાનની કથાની અંદર બસ શાંત પવનની માફક બેસીએ. શાંત પવન જીવન દાતા બને, વંટોળિયો મૃત્યુનું કારણ બને છે. આવા એ અવતારી ભગવાન અમારા પુરાણ પુરુષને વંદન કરીએ અને કથાની શરૂઆત કરીએ. પહેલા તો ભગવાન શ્રી કૃષ્ણ કોણ છે? જ્યાં સુધી સ્વયં પરમાત્માની બાબતમાં ખબર ના હોય ત્યાં સુધી વંદન નિષ્ફળ થાય. તો વંદન નિષ્ફળ જાય છે. પેલા તો ભગવાન શ્રી કૃષ્ણ કોણ છે? અમારા ભાગવતજીની અંદર પહેલો શ્લોક આપ્યો, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોદપત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન શ્રી કૃષ્ણ કોણ છે? સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એ વિષ્ણુના પણ પિતા છે, એ બ્રહ્માના પણ પિતા છે, એ મહાકાલના પણ પિતા છે, સૃષ્ટિના આદિ પુરુષ છે, આદિ તત્વ છે. રૂપે રંગે આવ્યા પછી શાસ્ત્રો જેને પરિચય આપે છે આવા એ ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણ એટલે સત્ય. હવે સત્યને જાણવું કેમ? આપણી પાસે એવું કોઈ સાધન નથી કે એ સાધનને લગાવી અને આપણે સત્યને જાણી શકીએ. બીપી કેટલું છે એ માપવું હોય તો મીટર હોય, તાવ કેટલો છે એ માપવું હોય તો મીટર હોય. આ માયકની અંદર કેટલા વોલ્ટેજ આવે છે એનું મીટર હોય, પણ સત્યનું મીટર કયું? સત્યને માપવું કેમ? તો કવિ કહે છે કે સાધક ધ્યાન રાખજે, ભગવાને તને માનવ જન્મ આપ્યો તો એક વસ્તુ તને ભેટમાં આપી છે. એ વસ્તુનું નામ છે ચિત્ત. ચિત્ત એક અરીસાની જેવું છે. આની અંદર તમારે જે જોવું હોય એ તમે જોઈ શકો છો, પણ મારા તમારા ચિત્તની અંદર ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા એ ખબર કેમ પડે? તો કવિ કહે સાધક ધ્યાન રાખજે કે તારા ચિત્તરૂપી સ્કિનની અંદર સતરૂપ ભગવાન શ્રી કૃષ્ણ પ્રવેશ કરે.
તો તને આનંદ ઉત્પન્ન થાય છે, આનંદ. હા, ભગવાને જીવને એટલું બધું આપી દીધું તો જીવ હચોડો આનંદને ભૂલી ગયો. લો, 5 કિલોની બરણી હોય, એની અંદર તમે બીજું બધું ભરી દો તો આનંદ ના ભરાય. આનંદ બહાર પડ્યો રહે છે, આનંદ સમાતો નથી. હા, ફલાણી જગ્યાએ કથા ચાલતી હતી, બહુ આનંદ આવ્યો. એલા જીવ, તને આનંદ નથી આવ્યો, તને સુખ મળ્યું છે, સુખ. અહીંયા તો ગાડલા પાથરા હોય, ઉપર પંખા ફરતા હોય, ઉપરથી પાણીના ફુવારા પડતા હોય. તું જે વર્ણન કરી રહ્યો છો એ આનંદ નથી, એ તારું સુખ છે, સુખ. યાદ રાખજો, સુખ સાધનમાંથી જન્મે અને આનંદ પરમાત્માની અંદરથી જન્મે છે. ભગવાન મારા અને તમારાની અંદર આવે એટલે આનંદ ઉત્પન્ન થાય, આનંદ. એમ તો ઘણા અમથે અમથા હરખાઈ જાય, બહુ આનંદ આવ્યો, બહુ આનંદ આવ્યો. પણ આનંદ કોને કહેવાય? કે આનંદ આવ્યા પછી જગત વિસરાઈ જાય, એને આનંદ કહેવાય છે. એ આનંદ નથી, એ તારી મજા છે, મજા. જીવ, અને મજા દાદરની ખંજવાળમાં તને આવે છે. જીવ, એ આનંદ નથી. આનંદ એને કહેવાય કે આવ્યા પછી જગત ભૂલાઈ જાય, એને આનંદ કહેવાય છે. શાસ્ત્રો એમ કહે કે આનંદ પરમાત્માનું સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. ભગવાનનું રૂપ સચ્ચિદાનંદ રૂપ છે, આપણે જોયું. હવે આપણે પગે લાગવાની રોજ વાત કરવી છે. શા માટે ભાઈ ભગવાનને પગે લાગવું? કઈ કારણ ખરું? કે નકરે નકરા બ્રાહ્મણો અહીંયા પગે લાગો ને અહીંયા પગે લાગો ને પગથિયા ઘસાઈ જાય, બ્રહ્મ જ્ઞાન ન થાય. જ્યાં સુધી સ્વયં પરમાત્માની બાબતમાં જો ખબર ના હોય તો વંદન નિષ્ફળ જાય છે. વિશ્વોત્પત્યાદિ હેતવે. આ સંપૂર્ણ મને તમને આ બ્રહ્માંડ દેખાઈ રહ્યું છે, એનો પાયાનો હેતુ જ ભગવાન શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ આદિ પુરુષ છે. માનવ જીવન તો ત્યારથી પરિચયમાં આવ્યું કે ભગવાને જ્યારથી જન્મ લીધો ત્યારથી હું તમે એને ઓળખીએ છીએ. આપણે કહીને કે ફલાણા ગામની અંદર ફલાણા ભાઈ છે, ફલાણા બેન છે, એ તો હતા જ, એનું અસ્તિત્વ તો પહેલેથી જ છે, એ તો હતા જ. એટલે તો ભગવાનને અકાલ કહેવામાં આવે, અદ્વૈત કહેવામાં આવે, અક્ષર કહેવામાં આવે. આવા એ ભગવાન તો છે જ. એક ગામની અંદર હું કથા કરતો હતો તો એક ભાઈ મને મળ્યો, ખરો હતો. મને કે રાકેશભાઈ, આ જગતની અંદર ભગવાન જેવું કશું છે જ નહીં. મને કે તમે કઈ ખાતરીથી કહી શકો કે આ જગતની અંદર ભગવાન છે? એલા ભાઈ,
બહુ સીધો હિસાબ છે. તારા વડવાઓની પેઢીઓના નામ મંડ બોલવા, તને 10 પેઢી સુધી નામ આવડશે. તું હોશિયારી કરતો હોય તો 20 પેઢી સુધી નામ આવડશે. તારી પાસે લખેલું હશે તો 50 કે 100 પેઢી સુધીનું લખેલું હશે. અને હજી મંડ આગળ વધવા. અને છેલ્લો બાપ વધે ને ઈ જ શ્રી કૃષ્ણ. કેમ કે પિતા વગર ઉત્પન્ન થવાતું નથી, આ બધાને ખબર હોય. ભગવાન શ્રી કૃષ્ણ એટલે બધાના પિતા છે. હા, તો પગે લાગીએ તો ફળ શું મળે? કારણ કે અત્યારે બધા ફળને બહુ દોડે કે અમારે શા માટે પગે લાગવું. તાપત્રય વિનાશાય. માનવ પોતાનું મસ્તક ભગવાનના ચરણની અંદર મૂકે તો પોતાના 3 પ્રકારના પાપ સમી જાય. આદિભૌતિક, આદિદેવિક અને આધ્યાત્મિક. આ 3 પ્રકારના તાપ સમી જાય છે. આપણા નો સીમા હોય તો ભક્તિ માર્ગની કે શાસ્ત્રની કોઈ ભૂલ નથી. ભક્તોના સમી ગયા લોકો. ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરવાનો આ શ્લોક ભગવાનને જ્યારે સ્વધામ જવાનું થયું ત્યારે ઠાકોરજીએ પોતાનું જે તેજ હતું ને તેજ આ ભાગવતની અંદર મૂકી દીધું. અને હું તો ત્યાં સુધી કહું કે તમારા જીવનની અંદર કોઈ પણ પ્રકારની અપૂર્ણતા હોય, કાંઈ માગણી હોય તો મારા ઠાકોરજી પાસે આવજો. એને મસ્તક અડાડી અને આંખની અંદરથી 2 આંસુડા પાડજો. જે સાધક 3 દિવસ આવી રીતે કરે એની મનોકામના મારા ઠાકોરજી પૂર્ણ કરે છે. એનું પ્રમાણ મારા ભાગવતમાં બતાવેલું છે. એટલે કહું છું, ભાગવતની અંદર બતાવ્યું છે. અને વંદન કરવા આવો ત્યારે બધા આ શ્લોક બોલજો. સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપાય. તમે બધા બોલો, લ્યો શીખવાડો. સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપાય. વિશ્વોત્પત્યાદિહેતવે, વિશ્વોત્પત્યાદિહેતવે. તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય. તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય. શ્રી કૃષ્ણાય વયમ નમઃ, શ્રી કૃષ્ણાય વયમ નમઃ, શ્રી કૃષ્ણાય વયમ નમઃ, શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન પુરાણ પુરુષને વંદન કરી આગળ કથા કરીએ તો ગણપતિ મહારાજને યાદ કરું કે હે ગજાનન પ્રભુ, કાલે અમે તમારી પૂજા કરી, કાલે પ્રાર્થના કરી, અને આજ ગણપતિ દાદાને આપણે મોર બેસાડી દીધા. જોવો દરવાજા પાસે ભાવથી પ્રાર્થના કરીએ કે હે દાદા, અમારી કથાની અંદર કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવવા દેતા. કઈ વિઘ્ન આવવાનું હોય તેને ન્યા રોકી દેજો.
વિઘ્ન ત્રણ પ્રકારના, આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક. આ ત્રણ પ્રકારના વિઘ્ન છે. હે ગજાનન ગણપતિ પ્રભુ, તમે કૃપા કરજો. ત્રણ પ્રકારના વિઘ્નો. આપણે ઘરેથી ખૂબ ખાઈને આવ્યા હોય, બપોર કેડે પેટમાં દુખવા માંડે, લો ઊંઘ આવી જાય, આ વિઘ્ન છે. કથાની અંદર આપણે આવી ગયા, કથામાં બેસીએ પણ કથા આપણામાં ન બેસે, આ વિઘ્ન છે. વરસાદ આવે, સમિયાણો ઉડે, આ વિઘ્ન છે. આ વિઘ્ન ત્રણ પ્રકારના, આદિદૈવિક, આદિભૌતિક અને આધ્યાત્મિક. તો ગજાનન પ્રભુને પ્રાર્થના કરીએ કે તમે કૃપા કરજો. બસ બીજી વંદના માં સરસ્વતીને કરીએ કે હે વીણા વાદિની, તો અમારી સમજદારી છો, તો અમારી સાધના છો. હે માં સરસ્વતી, અમારે શુદ્ધ સમાધિનો આનંદ જોઈ છે. ભાગવત કથા કેવળ બેઠા બેઠા સાંભળવાની નથી, ભાગવત કથા ગાવાની છે, ભાગવત કથા ઉત્સવોની છે. હવે મારે તમને સાબિત કરવું પડશે ને, એ કેવી રીતે? તો આ સમિયાણાની અંદર એક પ્રસંગ એવો આવશે કે નંદ કે રે આનંદ ભયો, આનંદ આનંદ ઉત્પન્ન થશે. હે માતા સરસ્વતી, આ બધી અમને ખબર કેમ પડે? કે તારી કૃપા હોય તો. નહીતર તો શું થાય કે એક ભાઈ જોશ જોવરાવા ગયા કે ગોર બાપા જોઈ ગયો ને, અમારી ભેંસ બહુ માંદી રહે છે. મારા જેવા ગોર બાપા છે, એને કીધું કે તમારી ભેંસને પિતૃ નડે છે, લો તો શું કરવું? તો કે ભેંસ આગળ ભાગવત વાંચો. જેમ ભેંસ આગળ ભાગવતનો કોઈ અર્થ નથી. હે જ્ઞાનાત્મક છે, ક્રિયાત્મક છે, શ્રાવ્યાત્મક છે, દ્રાસ્યાત્મક છે, આનંદાત્મક છે. આમાં તો ઊભા થઈ અને નાચવાનું મન થાય, કડતાલ વગાડવાનું મન થાય. જો નકરું દ્રશ્ય શ્રાવ્ય નથી. જો દ્રશ્ય શ્રાવ્ય હોત તો આપણે ટીવી મૂકી દેત, લો એટલે એમાં દેખાય અને સંભળાય. તો આ માથાકૂટ ન કરત આપણે. પણ દ્રશ્ય શ્રાવ્ય નથી, આની અંદર બધી વસ્તુ છે. હે માં સરસ્વતી, તું કૃપા કરે અને અમારે શુદ્ધ સમાધિનો આનંદ જોઈ છે. જગતને ભૂલ્યા પછીનો જે આનંદ આવે એને સમાધિનો આનંદ કહેવાય. કાયાની માયા છૂટી જાય અને પછી જે આનંદ આવે એને આનંદ કહેવાય. એક શ્લોક અમારા ભાગવતજીની અંદર બતાવ્યો, વિક્રે તુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદા રપિચિત્ત વૃત્તિ દધ્યાધિકમ મોહ વશાદ મોચ. અહીંયા મહાપ્રભુજી બીજા શ્લોકની અંદર કહે છે કે ગોપીઓ મય વેચવા નીકળી અને કૃષ્ણ લ્યો આમ બોલતી હતી. તો કોઈએ કીધું કે કેટલા રૂપિયાનો કિલો કૃષ્ણ મળે?
ખુદ ગોપીઓને ઈ ખબર નહોતી કે અમે શું બોલીએ છીએ. કૃષ્ણને વેચતી હતી. લો, ગોપીઓ વેચતી હતી એવું નથી. અત્યારની આપણી માતાઓ ખીજાણી હોય, આપણે પૂછીને ક્યાં ગયા છે, કોણ જાણે ક્યાં વેચાણા હશે. લો, પોતાના ઘરવાળાને વેચતી હોય. ખુદ ગોપીઓને ઈ ખબર નથી કે અમે શું બોલીએ છીએ. હે માં સરસ્વતી, અમે તને પ્રાર્થના કરીએ છીએ કે તું અમારી ઉપર એવી કૃપા કરે કે અમને કૃષ્ણ કૃષ્ણ થાય. બસ અમારા હાથનું કાર્ય કૃષ્ણમય બની જાય, અમારા પગનું કાર્ય કૃષ્ણમય બની જાય, અમારા વિચારો કૃષ્ણમય બની જાય. બીજી વંદના માં સરસ્વતીને કરી, ત્રીજી વંદના આપણે આપણા ગુરુદેવને કરશું. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે નહીં ભેદ, ગુરુ બિન સંશય ના મિટે. જ્ઞાન છે ને જ્ઞાન, માતાઓ અને વડીલો તમે પુસ્તકો વાંચીને મેળવો ને એને જ્ઞાન ન કહેવાય, એને માહિતી કહેવાય. માહિતી અને માહિતી તમે કેસેટ ની અંદર પણ ભરી શકો. માહિતી તમે કોમ્પ્યુટર ની અંદર પણ ભરી શકો. એને જ્ઞાન ન કહેવાય. જ્ઞાન જ્ઞાન કોને કહેવાય? કે ગુરુની પાસેથી આદેશ મળ્યો હોય, એ આદેશનું કડકમાં કડક પાલન કર્યું હોય એને જ્ઞાન કહેવાય. બાકી તો આપણે બધા હોશિયાર બહુ છીએ. લો, ઉલટાના ઠાકોરજીની ઝાંખી કરવા જાવ ને તો હોશિયારીના પોટકાને બહાર મૂકવા પડે તો જ ઠાકોરજીની ઝાંખી થાય, નહીતર ઠાકોરજીની ઝાંખી નથી થતી. અત્યારે ગુરુ અને શિષ્યના સંબંધ કેવી રીતે આંકવામાં આવે કે ગુરુ પૂનમને દિવસે એ ગુરુજીની પાસે જાય, એમના જમણા ચરણની પૂજા કરે, ગુરુજીને હાર પહેરાવે, ચાંદલો કરે, સાલ ઓઢાડે. આ અમારા ગુરુ. એમને જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપા હતા. ફતેપર જ ને. ભોજલરામ બાપા એક પટેલના દીકરા હતા, સાવલિયા કુટુંબ. જલારામ બાપા જ્ઞાતિએ લોહાણા, અને જલારામ બાપા એ વીરપુર થી ફતેપર જાતા. પધારો અશ્વિનભાઈ, પધારો. અને જલારામ બાપાએ કીધું કે ગુરુજી મને મને કંઠી આપો, મને તિલક કરો, મને મંત્ર આપો. જલારામ બેટા તું હજી કાચો છો, કાચો. એવો સમય આવશે ત્યારે હું તને કંઠી પહેરાવીશ, હું તને શિષ્ય ધારણ કરીશ. પણ આ વાતને સમય લાગે છે, સમય. જો ગુરુ શિષ્ય ધારણ કરે તો એ ટકોરા મારી મારીને કરે છે. ક્યાંક કાચો નથી ને. ગુરુ
ગુરુજીના નામની હો મારા જ દુઃખમાં, ગુરુજીના નામની હો મારા જ દુઃખમાં, ગુરુજીના નામની હો મારા જ દુઃખમાં, ગુરુજીના નામની હો મારા જ દુઃખમાં. હે ગુરુજી, મને કંઠી બાંધો. અને ભોજલરામ બાપાને એમ થયું કે આ શિષ્ય પાકો છે. જલારામ, હું તને કંઠી પહેરાવું છું. એ જલારામ બાપાને તિલક કર્યું, ગુરુ મંત્ર આપ્યો અને ડોકની અંદર કંઠી પહેરાવી કે જા આજથી તું મારો શિષ્ય. પણ હે જલારામ, એક વસ્તુ સાંભળતો જા કે તારા ઘરની અંદર હોય અને જો કોઈ માંગવા વાળો આવે તો ના નહીં પાડતો, નહીતર કાઢી નાખા કંઠી, પૂછી નાખા તિલક. હું તને ગુરુ મંત્ર આપું છું, પણ ધ્યાન રાખજે. આ જલારામ, આ ભોજલરામ બાપા, સમય પસાર થાય અને જલારામ બાપાનું જીવન કેવું હતું કે પોતે ટુકડો માગે, ટુકડો, અને બધાને ભોજન કરાવતા હતા. અને લુવાણાના દીકરા એમ કહેતા હો કે અમારી નાઈટનો ઉઠીને તું ભીખ માંગશો, હે તને શરમ નથી આવતી? એક લુવાણાનો દીકરો ઉઠીને તું લાંબો હાથ કરશો, હે? ત્યારે જલારામ બાપાની આંખમાંથી દડ 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 આંસુડા પડતા, પણ એને આ મૂક્યું નહોતું. તું ખવડાવજે બધાને. અને આ રોટલો શેકાય તાંબડિયા જેવો થયો. 12 વર્ષના વાણા વીતી ગયા અને ભગવાનને એમ થયું કે હવે પરીક્ષા કરવાનો મોકો છે. તો ભગવાને શું કર્યું? એક સાધુનું રૂપ ધારણ કર્યું. બપોરના 1-1:30 વાગવાનો સમય અને જલારામ બાપાની ઘરે ભગવાન આવ્યા. વીરબાઈમાં વાસણ ઉટકે છે. જલારામ બાપા ઢોલીએ બેઠા છે. બધા સાધુડાઓને જમાડી અને પોતે બેઠા છે. અને સાધુ આવ્યા. પધારો પધારો મહાત્મા, પધારો. ઢોલિયા ઉપર બેસાડ્યા. પાણીનો પ્યાલો ભરી અને સાધુને પાયો. આપ પ્રસાદ ગ્રહણ કરશો? ના, હું પ્રસાદ લઈને આવ્યો છું, ભગવાન કહે. જલારામ બાપા આ સાધુના પગ મીંડ્યા છે દબાવવા. જલારામ, તું મારા પગને સ્પર્શ નહીં કરે કે કેમ ગુરુજી? જલારામ, હવે તો મને ગટ પણ આવવા લાગ્યું જો, અને મારા શરીરને આદત પડી જાય પગ દબાવવાની, તો મૂકી દે મારા પગ. અરે બાપજી, તો હું આપની શું સેવા કરું? અને ભગવાન બોલ્યા કે હું માંગુ ઈ તું મને આપીશ? અરે બાપજી, માંગો. મારા શરીરમાં પ્રાણ છે ને, પ્રાણ, ત્યાં સુધી હું ના નહીં પાડું. એમ તો કે હા, તો એક કામ કરે જલારામ, આ તારી ઘરવાળી મને આપી દે, લે. અરે બાપજી,
આ તમે શું માંગ્યું? આ શું માંગ્યું? જલારામ બાપા ઢોલિયા ઉપરથી ઊભા થઈ ગયા અને મોઢામાંથી શબ્દ નથી નીકળતો હે. અરે શું કરવું? અને ગુરુના શબ્દો યાદ આવ્યા કે જલારામ બેટા, જો તારા ઘરની અંદર હોય અને જો કોઈ માગવા વાળો આવે તો ના નહીં પાડતો. આજ ઘરની અંદર હતું અને માગવા વાળો આવ્યો. આ શબ્દો વીરબાઈ માના કાને ગયા. વાસણ ઉઠકે છે, હાથ ધોઈ નાખ્યા અને આવીને જલારામ બાપાને કીધું કે હવે વાર ન લગાડાય, હવે મોડું ન કરાય. અરે પણ તો કે હા, એ વીરબાઈ નું બાવડું ચાલી અને સાધુને આપી દીધા. કીઓ લઈ જાઓ. આ જલારામ ઈ વીરબાઈ મને લઈ અને પાદર પહોંચાવો. પાદર ત્યાં તો ભગવાનને પરસેવો મીડો વળવા. હવે શું કરવું? આપી તો દીધું મેં માગ્યું, હવે આને લઈ ક્યાં જાવી? અને ઇતિહાસ એમ કહે છે, માતાઓ અને વડીલો, કે ભગવાને એમ કીધું કે લે વીરબાઈ તું અહીંયા ઊભી રહે, લે આ ઝંડો, લે આ જોડી, તો અહીંયા ઊભી રહે, હું હમણાં આવું છું. આમ કહીને ભગવાન ગયા. હજી પાછા નથી આવ્યા. વીરબાઈમાં બહુ રાહ જોવે છે ભગવાનની, પણ ભગવાન પાછા ના આવ્યા. સાંજ પડી ગઈ, વીરબાઈમાં ઘરે આવે છે અને જલારામ બાપાની સામે હાથ જોડે. ભગવાન મને છોડી જતા રહ્યા. અને જલારામ બાપા બોલ્યા કે વીરબાઈ તું મારાથી મોટી છો, તું મારા કરતા વધી ગઈ. જલારામ બાપા વીરબાઈ મને દંડવત પ્રણામ કરે છે કે આજથી તું મારી માં છો. માં પતિ અને પત્નીના સંબંધ, આજથી તું મારી માં, તું મારા કરતા વધી ગઈ. અને ઠાકોરજી કેવી કૃપા કરે છે, આજે દુનિયાના તમામ મંદિરોમાં લાઈ કરવામાં આવે અને વીરપુરની અંદર બોર્ડ મારી દેવામાં આવ્યા કે કોઈએ પાય પૈસો ધરવો નહીં. આમાં કોણ ક્ષેત્રનું કહો? ગુરુ કૃપા કરે તો બધા મનોરથ પૂરા થાય. બસ ગુરુદેવને વંદન કર્યા પછી આગળ કથાનો પ્રારંભ કરીએ. કાલની કથાની અંદર આપણે સાંભળ્યું માતમ્યની કથા. અહીંયા 88,000 ઋષિમુનિઓ, પંડિતો, બ્રાહ્મણો બ્રહ્માજીની પાસે સત્સંગ માંગ્યો છે. સત્સંગ એ પોરો ખાવાનું ઠેકાણું છે. સત્સંગ કરીએ એટલે સુધરી જાય એવું નથી. સત્સંગ કરીએ એટલે મોટાઈ મળી જાય. વિહામો છે, સાચો વિસામો. સત્સંગ કરવો હેલો છે માતાઓ અને વડીલો, પણ સત્સંગને પચાવવો બહુ અઘરો છે, બહુ અઘરો છે. અમારા ભાગવતનો પ્રારંભ સુતો વાતથી થાય. તમે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળો તો એમાંય ગોર બાપા બોલે કે સૂતજી બોલ્યા. ગરુડ પુરાણ ને તમે સાંભળો તો કે સૂતજી બોલ્યા. કોઈ પણ પુરાણ કથાને તમે સાંભળો, અમારા ભાગવતનો પ્રારંભ પણ
સુતો વાચ સુતો વાચ ભાગવતનો પ્રારંભ પણ સુતો વાચથી થાય છે કે પૂર્વકાળને વિશે બનેલી ઘટના બ્રહ્મવૈવર્તની અંદર બતાવવામાં આવી છે કે 88,000 ઋષિમુનિઓ, બ્રાહ્મણો, પંડિતો બ્રહ્માજી પાસે જઈ અને સત્સંગ માગે. બ્રહ્માજી ખુશ થયા, પોતાના મનમાંથી એ મનોમય ચક્ર કાઢીને આપ્યું, એ જ્ઞાનોમય ચક્ર કાઢીને આપ્યું કે ઋષિમુનિઓ, બ્રાહ્મણો, તમે આની પાછળ ચાલો. અને ચાલતા 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 સુંદર મજાનો ગંગાજીનો ઘાટ આવ્યો. ત્યાં ચક્રની ધાર ઘસાણી. સંસ્કૃતમાં ધારને નિમિષ કહેવામાં આવે. નિમિષ જે જગ્યા ઉપર, જે ભૂમિ ઉપર ધાર ઘસાણી, એ અરણ્યનું નામ નેમિષારણ્ય આપવામાં આવ્યું છે. બીજો પહેલો વહેલો સત્સંગ નેમિષારણ્યમાં થયો. આપણે બધાએ રહી છીએ આ સ્થાનને અર્બુદારણ્ય કહેવામાં આવે, પણ પહેલો વહેલો સત્સંગ થયો એ નેમિષારણ્ય. 1000 દિવસનો જ્ઞાન યજ્ઞ, 1000 દિવસના જ્ઞાન યજ્ઞમાં અનેક સાહિત્ય વંચાણું, અનેક શાસ્ત્રોના અભ્યાસ થયા, પણ આખિર જે મનનું સમાધાન થવું જોઈએ એ સમાધાન નથી થયું. જિંદગીનો અર્થ સાર્થક ક્યારે બને? જિંદગીમાં સાર્થકતા ક્યારે આવે? જીવાત્માઓ તો બ્રહ્માજીની સૃષ્ટિમાં જ્યાં હોય ત્યાં દેખાય છે. કાગડા છે, કૂતરા છે, પૂંજણા છે. આ ગામમાં કે કાગડાવે કથા બેહારી, ભૂંજણાઓ કે લગ્ન કરે, કૂતરાઓની કે બેંક હોય. ઈ જ સૃષ્ટિના ઈ જીવાત્મા છે. ઈ જ સૃષ્ટિની અંદર આપણે રહી છીએ. ઈ જીવાત્માઓને ભગવાનને યાદ કરવાનો કોઈ ટાઈમ નથી. યાદ રાખજો, એ લોકો કાલની ઉપાધિ નથી કરતા, અને આપણે કાલની ઉપાધિ કરતા કરતા બીમાર પડી જઈએ છીએ. કોઈક પાત્રો આવશે ત્યારે હું સમજાવીશ. એ જીવાત્માઓ તો પાછા વિશેષ જીવાત્માઓ છે. સાવધાન. સ્વામિનારાયણ ભગવાન ઉત્તર ભારતની અંદર પ્રગટ થયા અને ગુજરાતમાં આવ્યા. તો ગુજરાતમાં રોકાઈ શું કામ ગયા? એવી કઈ વસ્તુની ઉણપ લાગી, કઈ વસ્તુની ખોટ લાગી? ગુજરાત આવો ને આવો છે પહેલેથી. તમે સંશોધન કરી જોજો. આજથી 235 વર્ષ પહેલાની જ વાત કરું છું. બહુ જાજો સમય નહીં. ભગવાને જોયું કે આવો દેવ જેવો મલક, અને આ ભૂમિ ઉપર એક વસ્તુનો અભાવો છે, સત્સંગનો અભાવો. અને જે ભૂમિ ઉપર સત્સંગનો અભાવો હોય એ ભૂમિ ઉપર માથા ભારે માણા પેદા થાય, આંધાધૂંધી ફેલાવા વાળા થાય. ભગવાને જોયું કે આને જ હું સત્સંગી બનાવું, અને ભગવાને બધાને કંઠ્યું બાંધી છે. કેટલી બધી ક્રાંતિ. ટૂંકમાં અહીંયા સુત પુરાણિકજીને વક્તા તરીકે બોલાવવામાં આવ્યા છે. 1000 દિવસનો જ્ઞાન યજ્ઞ, એમાં માત્ર 7 દિવસની કથા, અને જે હું અત્યારે શરૂ કરું છું. ભાગવત કથા સાંભળવામાં આજે પહેલો દિવસ છે ને કહી દઉં,
કે ભાગવત કથા સાંભળતા સાંભળતા અંદરથી આનંદ આવી જાય ને, આનંદ એ શ્રેષ્ઠ શ્રોતા છે. મજા આવે ને, મજા એ મધ્યમ શ્રોતા. મજા તો ઘરે આવે, લો મજા તમે સારા સમાચારને સાંભળો ને તો પણ આવે, મજા નહીં, અંદરથી આનંદ આવવો જોઈએ, આનંદ. ભાગવત કથાથી પિતૃઓને મોક્ષ મળે, મરેલાઓનો ઉદ્ધાર થાય. અને જો જીવતા ઉદ્ધાર કરવો હોય તો એના માટે પણ આ ખાસ કથા છે. અમારે આ ડોબરિયા પરિવારની અંદર આ ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે. આ ભાગવત કથા ચાલી રહી છે. આ ભગવાનજી બાપાનો પરિવાર હે. અમારે શામજી બાપાએ આ રામજી મંદિરના પાયાનું મુહૂર્ત કર્યું હતું ને, શરૂઆત શામજી બાપાએ કરી હતી. અને આજી ઠાકોરજી ત્યાં બેઠા બેઠા કેટલા રાજી થતા હશે. બીજું બધું તો ઠીક, પણ શામજી બાપાના ભાઈ રવજી બાપા જ ને, આજે રવજી બાપાનો આત્મા એટલો બધો ખુશ થાય છે કે આ મારા છોકરાએ કેવું ભગીરથ કાર્ય કર્યું. એકવાર તાલીથી એને વધાવો રવજી બાપાને કે આ ભગીરથ કાર્ય કર્યું છે. રવજી બાપાની આંખમાંથી આંસુડા પડી ગયા. મને કે દાદા, મારું કઈક બાકી રહી ગયું છે, ક્યારે ભગવાન લેવા આવશે? મેં કીધું બાપા, તમારે જીવતા મોક્ષ મેળવવાનો છે. આ તમારો પરિવાર આ જો ભગીરથ કાર્ય કરે છે. રવજી બાપાનો ભાવ કેવો છે ભલા? સાવધાન, આપણા પિતૃઓને આપણે તૃપ્ત કરવા છે. મારા ભાગવતની અંદર પહેલો શબ્દ લખેલો છે, ગત સ્મૃતિ. જીવ પોતાની સ્મૃતિ ભૂલી ગયો છે. લો, યાદ શક્તિ જતી રહી. આપણી યાદ શક્તિ વહી ગઈ છે. કેમ લાગે છે તમને? યાદ શક્તિ વહી ગઈ છે. દેરાણી હાઈલી આવતી હોય અને જેઠાણી મેણું મારે. સાંભળજો, દેરાણી હાઈલી આવતી હોય અને જેઠાણી મેણું મારે. નવી હોય એટલે કઈ બોલે નહીં, પણ 15 વર્ષ પછી એને પાછું આપે મેળું, તો એને હક થાય. કુટુંબની અંદર કઈ તકલીફ થાય, એકાબીજા સામસામું કઈ બોલે, ભાઈ કઈક બોલ્યા હોય તો આપણે 20 વર્ષ સુધી ભૂલતા નથી.